અત્યાર સુધીમાં 10 લાખ કરોડ રૂપિયાની જે રેવડી છે, રેવડી એટલે મફત યોજનાઓ, એ કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને વહેંચી ચૂકી છે. નમસ્કાર. સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્ત્વની અને ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે કે આ ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો જે મતદારોને રેવડી આપવાની વાત કરે છે એને કારણે સ્થિતિ ઊભી થઈ છે કે અત્યારે લોકો કામ કરવા માટે તૈયાર નથી અને આ બાબતે સુપ્રીમ કોર્ટ બિલકુલ ભડકી ગઈ છે અને સુપ્રીમ કોર્ટે જે વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. અત્યાર સુધીમાં 10 લાખ કરોડ રૂપિયાની જે રેવડી છે, રેવડી એટલે મફત યોજનાઓ, એ કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને વહેંચી ચૂકી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુપ્રીમ કોર્ટની અંદર બેઘર થયેલા લોકો સંબંધિત એક કેસોની સુનાવણી ચાલી રહી હતી અને તે વખતે જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીની બેન્ચે એક મહત્ત્વની વાત કરી કે મફત યોજનાઓને લીધે લોકો કામ ઉપર જતા નથી. રાજકીય પક્ષો ચૂંટણી પહેલાં મતદારોને એટલા બધા લોલીપોપ આપી દે છે અને આ મફત યોજનાઓને કારણે લોકો હવે આળસુ થઈ ગયા છે. મતલબમાં સુપ્રીમ કોર્ટનો કહેવાનો આશય આ હતો. તો અત્યાર સુધીની અંદર 10 લાખ કરોડ રૂપિયાની રેવડી કેન્દ્ર અને રાજ્ય સરકાર આપી ચૂકી છે. મફત રાશન પાછળ 2 લાખ કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજનામાં 75,000 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. મફત વીજળી પાણી 1 લાખ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. મફત બસ પ્રવાસ 20,000 કરોડ રૂપિયા અને મહિલાઓની જે યોજના છે એમાં 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો છે. આપણે જોયું કે વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય તો કોઈ પણ રાજકીય પક્ષો હોય એ ખાસ કરીને હમણાં છેલ્લા કેટલાક સમયથી મહિલા વોટરોને લુભાવવા માટે મહિલા સન્માન યોજનાઓ, મહિલા દીદી યોજનાઓ કે એવી જાતની યોજનાઓ જાહેર કરી અને મહિલાઓને દર મહિને પૈસા આપવાનું વચન આપે છે. કોઈ 2,000, કોઈ 2,500, કોઈ 2,100 રૂપિયા, એવી રીતના મહિલાઓને વચન આપે છે. અને આ સિવાય પણ ઘણી બધી એવી યોજનાઓ છે કે યુવાનોને આ સહાય, ખેડૂતોને આ સહાય, આ મફત, આ મફત, આ મફત, અને એ લોકોનો આશય સત્તા મેળવવાનો જ હોય છે. પરંતુ એટલી મોટી રકમ, મેં તમને કીધું તેમ 10 લાખ કરોડ રૂપિયા આવી રીતના મફતમાં વેચી દેવાયા, તો આ 10 લાખ કરોડ જે છે એ બીજી સારી યોજનાઓમાં પણ લગાડી શકાયા હતા. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આવા જે લોકો છે કે જેને તમે મફત આપવાની વાત કરો છો એવા લોકોને સમાજના મુખ્ય પ્રવાહની અંદર લાવવાની જરૂર છે. હવે જે રાજ્યોની અંદર મફત રેવડી આપવામાં આવી છે એના આંકડા સાંભળીને તમે ચોંકી જશો. કર્ણાટકની અંદર 53,700 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રની અંદર 46,000 કરોડ રૂપિયા, તેલંગાણાની અંદર 35,200 કરોડ રૂપિયા, રાજસ્થાનમાં 30,700 કરોડ, આંધ્રપ્રદેશમાં 27,300 કરોડ, મધ્યપ્રદેશમાં 27,400 કરોડ, ઓડિશામાં 16,900 કરોડ, હરિયાણામાં 13,700 કરોડ અને છત્તીસગઢની અંદર 8,300 કરોડ. હવે સુપ્રીમ કોર્ટે જે વાત કરી છે એ ખરેખર બહુ સાચી વાત છે. કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર અમે જોયું છે, અમે લોકોની સાથે વાત બી કરી છે, તો એમનું કહેવું એમ છે કે હવે બધું બેઠું મળી જાય છે. ઇવન જ્યારે મનરેગા યોજના હતી ત્યારે પણ આ જ પ્રોબ્લેમ ઊભો થયેલો કે એમના ઘરની પાસે એમને તગારા ઉચકીને એટલા રૂપિયા મળતા હોય તો એમનું ઘર ભાડું બચી જાય, બીજા બધા ખર્ચાઓ બચી જાય અને એની સામે એને બેઠી આવક મળે. તો ઘણા બધા લોકો પોતાના વતન ચાલ્યા ગયા હતા, બીજા રાજ્યોમાં કામ કરતા હતા. તે આવું જ ઘણી બધી યોજનામાં બને છે કે એમને બેઠા પૈસા મળી જાય છે એટલે એમને એમ થાય કે આટલું મળી ગયું તો બહુ થઈ ગયું, હવે કામ કરવાની શું જરૂર છે. હવે L&Tના ચેરમેન SM સુબ્રમણ્યમ કે જે હમણાં તાજેતરમાં એક વાતથી વિવાદમાં આવ્યા હતા, એમણે હમણાં તાજેતરમાં ચેન્નાઈની અંદર આવું જ એક નિવેદન આપ્યું કે બાંધકામના મજૂરો જે છે
એ કલ્યાણકારી યોજનાઓ અને સુખ સુવિધા મળવાને કારણે હવે કામ ઉપર આવતા નથી અને રિયલ એસ્ટેટનું જે ક્ષેત્ર છે એટલે બાંધકામનું જે સેક્ટર છે એની અંદર મજૂરોની અછત મોટા પાયે ઊભી થઈ છે. એ પણ એક મોટો ચિંતાનો વિષય છે એવું SN સુબ્રમણ્યમે વાત કરી છે. હવે આપણે એમ વિચારો કે એવું કહેવામાં આવે કે મફતની આમ કોઈ કિંમત હોતી નથી, પણ આપણે અત્યારે મફતની મોટી કિંમત ચૂકવી રહ્યા છે. કારણ કે 10 લાખ કરોડ આ વોટર્સને રિઝવવામાં આ રાજકીય પાર્ટીઓ ખર્ચી કાઢે છે અને એને કારણે બીજી બધી યોજનાઓ જે ખરેખર લોકો સુધી પહોંચવી જોઈએ એની અંદર એ પહોંચતી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.